તો ચાલો આપણે જોઈએ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે ટૂંકમાં સમજૂતી. અરુણ કૃષ્ણમૂર્તિ is young environmentalist. અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવાન પર્યાવરણ પ્રેમી છે. He found an NGO called EFL. અરુણ કૃષ્ણમૂર્તિએ NGO સાથે જોડાયેલી એક સંસ્થા જેને EFL ના નામથી ઓળખવામાં આવે છે. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he found the NGO, non-government organization EFL, Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમણે NGO સાથે જોડાયેલી એક સંસ્થા EFL એટલે કે Environmentalist Foundation of India, બંનેનું નામ તમારે યાદ રાખવું પડશે. NGO નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને એની સાથે જોડાયેલી આખી સંસ્થા છે EFL, જેનું પૂરું નામ છે Environmentalist Foundation of India. નીચે સરસ મજાનું તમને જો લોગો આપેલો છે EFL, આખું એનું પૂરું નામ પણ આપેલું છે. સરસ મજાનું પર્યાવરણને દર્શાવતું આખું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. તો તમારે યાદ રાખવાનું છે કેટલા વર્ષે તેમણે જે EFL નામની સંસ્થા છે એ સ્થાપી હતી અને એનું નામ શું હતું. તો ખાસ શોર્ટ નોટની અંદર પણ તમારે છે ઉપયોગી બનશે એવા પોઈન્ટ અહીંયા આપવામાં આવેલા છે. ચાલો તો પછી તમે જો અરુણ beginning with the turtle walks, a move to save turtles eggs and young hatching in Chennai. અરુણ કૃષ્ણમૂર્તિએ ટોટલ વોક નામની એક સંસ્થા, ખાસ કરીને આખું એક કેન્દ્ર છે કે જ્યાં દક્ષિણની અંદર ઘણા બધા દરિયા કિનારામાં જ્યારે ચોમાસાની ઋતુમાં જે કાચબાઓ હોય છે તે પ્રજનન કરી અને પોતાના બચ્ચાનો ઉછેર કરતા હોય છે, પરંતુ કેટલીક વાર એવી દુર્ઘટનાઓ બને છે. કેટલાક શિકારીઓ હોય છે, કેટલાક હિંસક પ્રાણીઓ હોય છે, પક્ષીઓ છે, એના ઈંડાઓ છે એ ફોડી નાખે છે, ખાઈ જાય છે. તો અરુણ કૃષ્ણમૂર્તિએ આવા જે ઈંડાઓ હોય છે તેને આ કેન્દ્રમાં લાવે છે, તેનો ઉછેર કરે છે અને એમાંથી સરસ મજાના જે યુવાન એવા કાચબાઓ બહાર નીકળતા હોય છે. આવું ચેન્નઈની અંદર એમણે જે કેન્દ્ર પણ સ્થાપ્યું છે. અરુણ and his team of volunteers clean beaches and other water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. અરુણ અને એના સ્વયંસેવકો ખાસ કરીને દરિયા કિનારે જે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, પછી કોઇમ્બતુર છે, પોંડિચેરી છે, ત્યાં જઈ અને કેટલાક કચરો હોય છે, દરિયા કિનારે આવેલા જે કચરો છે એને સાફ સફાઈ કરવાનું કામ કરે છે. જીવનની અંદર એમણે જે કરેલી પહેલી એક્ટિવિટી કઈ હતી તો જો અહીંયા તમને કેટલાક ફોટા ચિત્રો આપેલા છે. અરુણ પોતે સ્વયંસેવકોની સાથે રહીને જાતે કામ કરે છે. તેના હાથમાં તમે જો દાંતી પાવડો હોય છે. એક ચિત્ર એવું પણ છે કે જ્યાં જે વિદ્યાર્થીઓ હોય છે એનો ઉત્સાહ વધારવા માટે તેમની વચ્ચે જાય છે અને પર્યાવરણની ગુણવત્તા કેવી રીતે સુધારવી એના વિશે સરસ મજાનું માર્ગદર્શન આપે છે. તો અરુણે પહેલી એક્ટિવિટી કઈ કરી હતી તો અરુણ ફર્સ્ટ એક્ટિવિટી he cleaned a lake next to his house. It was very polluted. Arun and his team, ખાસ એમના his friends cleaned this lake. અરુણ અને તેમના મિત્રો ખાસ કરીને જ્યાં રહેતા હતા, ખાસ અરુણ જે જગ્યાએ રહેતા હતા ત્યાં ઘરની બાજુમાં જ એક તળાવ હતું અને તળાવ લોકોએ ખૂબ ગંદુ કરી નાખ્યું હતું. તો આ જે તળાવ છે એને સાફ કરવાની પહેલું કાર્ય તેમણે જીવનની અંદર કર્યું હતું. નેક્સ્ટ, અરુણ પેરેન્ટ્સ and his teacher helped him a lot of. અરુણના જીવનની અંદર કોણ પ્રેરણારૂપ બન્યું હતું તો એમના માતા પિતાએ પણ તેમનો ખૂબ સાથ આપ્યો હતો
અને ખાસ એમના શિક્ષકે પણ એમની ખૂબ મદદ કરી હતી. એમના માતા પિતાએ હંમેશા એમને જે અરુણ કૃષ્ણમૂર્તિને જે કાર્ય ગમતું તે કાર્યમાં હંમેશા પ્રેરિત કર્યા છે. અને એમના શિક્ષકે પણ કહ્યું હતું કે તું જ્યારે સુપરસ્ટાર બની જાવ ત્યારે તારે ખોટો અહંકાર કરવાનો નથી. ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિએ શિક્ષકના ગુણોનું જેમણે જે શીખવાડ્યું છે તેનું પાલન કરતા રહ્યા અને ક્યારે પણ અભિમાન નથી કર્યું. પોતે એક પર્યાવરણ પ્રેમી તરીકેનું કામ આજે પણ તે કરી રહ્યા છે. તો અરુણના માતા પિતા અને એના શિક્ષકોનો ખૂબ મોટો ફાળો એમનો જીવન સાથે જોડાયેલો છે. અરુણ believed to save animals and birds. અરુણ માનતા હતા કે પ્રાણીઓ અને પક્ષીઓનો બચાવ કરવો જોઈએ. He also felt that water bodies should be clean so that birds and animals can live peacefully. અરુણને એવું લાગતું હતું કે જો આપણે પર્યાવરણને ચોખ્ખું રાખશું તો એના કારણે પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાનું જીવન ખૂબ જ સારી રીતે સુખમય જીવન જીવી શકશે. અરુણ and his team clean lake, beaches and zoo. અરુણ અને એની ટીમ ખાસ કરીને જે તળાવ છે પછી પ્રાણી સંગ્રહાલય છે તો એને સાફ સફાઈ કરવાનું કાર્ય પોતે નિસ્વાર્થ ભાવે કરતા હતા. Grow more and more trees in trees and street. Grow more and more trees in street. ખાસ કરીને વેરાન જગ્યા હોય તો ત્યાં વધારે વધારે વૃક્ષોનું વાવેતર પણ કરતા હતા. Give to education of people for street play. ખાસ કરીને જે અભણ વ્યક્તિઓ હોય છે તો એમને પણ શિક્ષણ આપતા. ખાસ કરીને લોકોની વચ્ચે જઈ અને એમને માર્ગદર્શન આપતા, શેરી નાટકો કરતા અને લોકોને પર્યાવરણની ગુણવત્તા વિશે સમજાવવાનો પ્રયત્ન કરતા. They make environment friendly papers bags. ખાસ કરીને પર્યાવરણની ગુણવત્તાને સુધારવા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે એ પોતે ઇકો ફ્રેન્ડલી પેપર તૈયાર કરતા અને લોકોને આપતા હતા. અરુણ left Google job at Google, devoted his full attention environment. ખાસ યાદ રાખજો તેમણે ગૂગલ કંપની શા માટે છોડી દીધી? તો અરુણે એ ગૂગલ કંપની છોડી દીધી એની પાછળનું મુખ્ય કારણ કે તેઓ પોતે પર્યાવરણમાં પોતાનું પૂર્ણ સમય આપવા માંગતા હતા. એટલા માટે એમણે એ ગૂગલ કંપનીને છોડી દીધી. He encouraged the student and youth to volunteers with him in helping in the environment. અરુણ હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા, એમના સ્વયંસેવકોને પણ પ્રોત્સાહિત કરતા અને ખાસ જે વ્યક્તિઓ છે એ પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે આગળ વધતા તો એમને પણ માર્ગદર્શન અને એમની ખૂબ જ મદદ કરવાનું કાર્ય અરુણ કૃષ્ણમૂર્તિ કરતા હતા. Their team clean lakes between 5 days and 3 months to completely clean. ખાસ કરીને અરુણ અને એની ટીમ વધીને 5 દિવસ અને જો ખૂબ વધારે કચરો હોય તો 3 મહિના સુધી છે એ સફાઈનું કામ કરી અને એકદમ ચોખ્ખું કરી નાખતા. તેઓ પ્રોટેક્શન માટે શું કરતા? તો they wear nose mask, sanitary gloves, carry racks and spade with which collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. ખાસ કરીને તેઓ મોંને ઢાંકવા માટે છે એ ખાસ કરીને માસ્ક પહેરતા, હાથમાં છે પ્રોટેક્શન માટે સેનિટરી ગ્લોવ્સ પહેરતા, પછી પોતાની સાથે દાંતી અને પાવડાઓ રાખતા કે જેને કારણે કચરો ભેગો કરી શકે અને એ કચરો છે એ ટોપલી દ્વારા ખાસ કરીને કચરાને યોગ્ય જગ્યાએ લઈ જવા માટે એક ટ્રકની અંદર નાખી દેતા અને એ ટ્રક ખાસ કરીને યોગ્ય વ્યવસ્થા કરી અને કચરાને સાફ સફાઈ માટે લઈ જતા. મેસેજ ફોર અરુણ કૃષ્ણમૂર્તિ ટુ ઓલ એન્વાયરમેન્ટાલિસ્ટ. અરુણ કૃષ્ણમૂર્તિ પર્યાવરણ પ્રેમી માટેનું મેસેજ આપે છે તો એમણે ઘણા બધા મેસેજ આપણને આપ્યા છે. We should all stop throwing trash outside our homes. આપણે ક્યારે પણ કચરો છે એ બહાર ફેંકવો જોઈએ નહીં. We reduce the amount of trash we generate. Straw, tissue, vapors, batteries, fast food, junk. All these
end up in lakes and they come from our homes. ખાસ કરીને આપણે ટિશ્યુ પેપર છે, સ્ટ્રો છે, પછી બેટરી છે, ફાસ્ટ ફૂડ માટેના પ્લાસ્ટિકના જે કચરાઓ હોય છે તે જ્યાં ત્યાં છે નાખી દેતા હોય છે. તો એવું ક્યારે પણ કરવું જોઈએ નહીં. ખાસ કરીને એને આપણે જે જગ્યાએ લઈ જાય છે જ્યાં ત્યાં બહાર ફેંકી દે છે એની જગ્યાએ આપણે ઘરે લાવી અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ. We can dispose all garbage safely. આપણે જે પણ કચરો હોય છે એને સુરક્ષિત રીતે પર્યાવરણને નુકસાન ન થાય એવી રીતે છે એનો નિકાલ કરવો જોઈએ. All students and person join environment activity only Sunday and Saturday to host do this activity and we become our environment clean and healthy. બધા વ્યક્તિઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે કાર્ય કરવા માંગે છે એમણે શનિવારે અને રવિવારે માત્ર 2 કલાક આપીને પર્યાવરણની ગુણવત્તા સુધારવાનું જો કામ કરશે તો આપણે છે એ સારું એવું પર્યાવરણની ગુણવત્તા સુધારી શકશું અને આપણું જીવન પણ જો પર્યાવરણ જેટલું સ્વચ્છ રહેશે એટલું જ આપણું જીવન પણ હેલ્ધી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે એ અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઇન્ટરવ્યુ છે એમની જે ટૂંકી જે બાબતો છે એ મેં તમને આ વિડીયોની અંદર દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.